એટલે તમારે ઘેરે રહેવું કે પ્રેમથી. હા, પણ સરસ મજા આવે છે સાહેબ. હવારમાં અત્યારે તો ચોમાસાની ઋતુ છે, પણ શિયાળો આવે ને એટલે બધાને ડૉક્ટરો બેઠા હતા ત્યારે મારે કહેવું હતું આપણે બધાને આમ દોડવાની ને હાલવા જવાની બધાને બહુ આમ અંદરથી આમ ઈચ્છા થઈ જાય કે જલ્દી આપણે વોકિંગ કરી આવી. આ વોકિંગના છે ને પ્રકાર હોય. આ જોક્સ તમને ક્યાંય નહીં સાંભળવા મળે. બધા મારા યુટ્યુબની અંદર નવા જોક્સ હશે. હા, વોકિંગ કરવા માટે જાઓ પણ એના જુદા જુદા પ્રકાર હોય. વોકિંગ માટે તમે તમારા મનથી નક્કી કરો કે મારે વોક કરવા જવું છે, એને કહેવાય વોકિંગ. તમારું પોતાનું સેલ્ફ વોકિંગ. તમને ડૉક્ટર એમ કે હવે હાલવાનું રાખજો, નકર તૈયારી છે સ્ટેન્ડ મૂકવાની, તો ડૉક્ટરે તમને વોર્નિંગ આપી એટલે એને કહેવાય વોર્નિંગ વોક. તમારી જાતે હાલવા જાઓ એ મોર્નિંગ વોક. ડૉક્ટર કે ને હાલવા જાઓ એ વોર્નિંગ વોક. પછી તમારો બાજુવાળો હાલવા જાય છે અથવા બાજુવાળી દોડવા જાય છે એટલે મારે જવું છે, એને કહેવાય બર્નિંગ વોક. ઈર્ષ્યામાં જાવ છો. અને પછી હાલતા 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 ભાઈઓ માટેની વાત છે, કોઈક સારું માણસ આગળ હાલ્યું જતું હોય ને વાહે વાહે હાલ્યા જાય એને કહેવાય ટર્નિંગ વોક. એ આમ વળે તો ઓલોય આમ વળે. એલા પણ તારે ક્યાં વાહે જવાની જરૂર છે, તું તો પાછો વળ. હા, અમારે રાજકોટમાં થયેલું છે આવું. હાલતા હાલતા સરસ મજાની ઇમ્પોર્ટેડ ગાડીઓ લઈને આવે, ચીક કરીને રિમોટથી ગાડીને લોક કરીને મૂકે, પછી હાલવાનું શરૂ કરે. આગળ હારા હારા માણસો હાલ્યા જતા હતા. હા ભાઈ, એની વાહે વાહે હાલવા માંડ્યો. એ હાલવા તો માંડ્યો પણ સાહેબ 2 કિલોમીટર 5 કિલોમીટર ઠેઠ રાજકોટની બહાર નીકળી ગયા. પછી આને પરસેવો વેળ્યો કે ઓય કેટલેક જવું છે? ઓલા કે અમે તો ચોટીલા જઈએ છીએ હાલીને. એ કે તો ધજા બજા રખાય, કોકને ખબર પડે કે. પણ અમે ક્યાં તને કીધું તું હારે આવે. હા, પણ અઘરું છે સાહેબ, બધા આવે. હા, એક ઘરની અંદર 5 સભ્યો અને 5 સભ્યોને વાળ સફેદ થઈ ગયેલા એટલે સાહેબ બધાએ વાળને કાળા કર્યા. સાંભળજો, બધાએ વાળને કાળા કર્યા. 7-8 વર્ષનો એક દીકરો હતો, એણે વાળને સફેદ કર્યા. બધાએ કાળા કર્યા, આને સફેદ કર્યા. એટલે કાળા કલર વાળા બધા કુંડાળે પડ્યા અને સફેદ વાળ વાળા છોકરાને પ્રશ્ન કર્યો કે અમે બધાએ ધોળા હતા એમાંથી કાળા કર્યા અને તે કાળા હતા તો ધોળા શું કામ કર્યા? અને ત્યારે 7-8 વર્ષના છોકરાએ એટલો જવાબ આપ્યો, ઘરમાં એકાદું વડીલ તો હોવું જોઈએ ને ભલામણા. હા, કેસને બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય. બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, પણ કેસને બગડવા જ ન દે એને વડીલ કહેવાય સાહેબ, એને વડીલ કહેવાય. હા, નાની નાની વાતો પણ મજા આવે એવી વાતો. હું નિશાળમાં ભણાવું છું, તમે બધા પ્રાથમિક શાળામાં ભણેલા છો. એક બહુ સરસ મજાનું પ્રાથમિક શાળામાં બાળ ગીત ગાયેલું છે, બધાને આવડે છે, મને આવડે છે, પણ હું મારા ઘેરે નથી ગાઈ શકતો એટલે અહીંયા ગાઈ છીએ આપણે. બધાને આવડે છે, બધા મારી હારે ગાજો. બાળ ગીત છે, હું અડધું ગાઈશ, અડધું તમે ગાજો. બધા મારી હારે ગાશો ને? આ તો પાડો. હા, એક બિલાડી જો આવડે. મેં કીધું ને આ ગીત હું મારા ઘરે નથી ગાઈ એક. તો તમે બધા ગાજો. એક બિલાડી, ઈકો રેવા દો. એક બિલાડી જાડી, એણે પહેરી સાડી પહેરીને તળાવમાં આવ્યો. બિલ્લીને આવ્યા, સાડીનો છેડો અને મગર બિલાડીને આવડે ને બધાને. એક બિલાડી જાડી, એને પહેરી સાડી પહેરીને ફરવા ગઈ તળાવમાં, તો તળવા ગઈ, તળાવમાં આવ્યો મગર, બિલ્લીને આવ્યા ચક્કર, સાડીનો છેડો છૂટી ગયો અને મગર બિલાડીને ખાઈ ગયો. હાવ નાનું એવું સિમ્પલ આ બાળગીત છે, પ્રાથમિક શાળામાં ગવાતું. પણ આની પાછળનો મેસેજ હવે સાંભળજો કે જ્યાં સુધી મારા દેશની બેન દીકરી માતાની સાડીનો છેડો સલામત છે ને સાહેબ, દુનિયાના કોઈ મગરમચ્છની તાકાત નથી કે એની સામે ઊંચી આંખ કરીને જોઈ શકે. પણ તમારો સાડીનો છેડો છૂટ્યો એટલે મગરો મોઢા ફાડીને જ ઊભા છે, મગરો મોઢા ફાડીને જ ઊભા છે સાહેબ. આ બહુ હકીકત છે. હા, બહુ નાની નાની વાતો પણ જીવનમાં કામ લાગે એવી વાતો. હા, હા, નવી વાતો. હમણાં એક જણાને પ્રશ્ન પૂછ્યો તો એ કે શાહજહાં અને જહાંગીર આ બેમાં શું ફેર? ઓલો છોકરો કે કાંઈ ફેર નહીં. શાહજહાંમાં જહાં પાછળ આવે, જહાંગીરમાં જહાં આગળ આવે, બાકી બધા એક જ કહેવાય. એ મૂળ એક જ કહેવાય કે. અને અમુક છોકરા ખરેખર જવાબ આપે છે, આપણને એમ થાય ખરેખર ક્યાં શીખી આવતા હજો.
હા, નિશાળમાં એવા જવાબ આપે. એક છોકરાને એક સાહેબે ઊભો કરીને પૂછ્યું, ઈ કે માની લે એક ટેબલ ઉપર હું 2 ઈંડા મૂકું, એક ટેબલ ઉપર 3 ઈંડા મૂકું તો કુલ કેટલા થાય? છોકરો કે પણ સાહેબ મુરગીનું કામ તમે શું કામ કરો છો? હવનું કામ કરવા દો ને. લે છોકરો ખીજાડો. બોલો આપણને બધા ખરેખર અઘરા છો. એક છોકરાને પૂછ્યું તું સાહેબે, વિદ્યાર્થીને નિશાળમાં, એ કે કયું પક્ષી ઝડપથી ઉડે? છોકરો કે સાહેબ જેને ઉતાવળ હોય એ ઉડે. નામ ન દીધું. બોલો નામ ન દીધું. હા, એવી નાની નાની હાસ્યની વાતો પણ મજા આવે. પણ પરમાત્માએ મને ને તમને માથાના વાળથી લઈ અને પગના અંગૂઠા સુધી તમે વૈયા આવો બુદ્ધિ આપી છે. એ બુદ્ધિના માણસે એવા ગાળિયા કર્યા છે સાહેબ, વાત જવા દો. સવારથી ડી ઉગે ત્યારથી નીકળી જાય અને રાતે ડી આથમે ત્યાં સુધી ગામમાં ગાળિયા કરવા. બોલો. હા, એક જણે નવી નવી દુકાન ખોલી. સાંભળજો, આ વીટના જોક છે. મજા આવે તો દરેક વાતને તાળીથી વધાવજો. મને ખબર પડે કે દૂધ દોણામાં જાય છે, ઢોળાઈ નથી જતું. નવી નવી દુકાન ઓપનિંગ કરી. એટલે ઓલાએ પૂછ્યું, કે દુકાન શરૂ કરી? આવડો કે હા કરી. એ કે શું રાખો છો? એ કે બાકી નથી રાખતા. બાકી બધું રાખી છે, ખાલી ઉધાર નથી રાખતા. હા, એક જણા ઓલા હાર્ડવેરની દુકાને ગયો. ત્યાં જઈને કે બારી છે? બારી. બોલો કે હા બારી છે. તમારે કેવી બારી જોઈ? એ કે મારે છટક બારી જોઈ છે. એટલે છટક બારી જોતી હતી. બોલો હવે એને કેમ પોગવું? પણ મને એમ થાય કે વર્ષાબેનને મારે રજૂ કરવા છે એ પહેલાં અહીંયા એક સારી સરસ મજાની ફરમાઈશ આવી છે. અને આજે શનિવાર પણ છે, એટલે 2 મિનિટ પૂરતા, બહુ વાર નહીં લગાડ્યું, 2 મિનિટ પૂરતા મારે હનુમાનજી મહારાજને યાદ કરવા છે. 2 મિત્રો કહી ગયા અને એક ચિઠ્ઠી પણ આવી છે. એટલે અશ્વિનભાઈ 2-5 મિનિટ માટે હનુમાનજી મહારાજને યાદ કરી અને પછી મારા શબ્દોને વિરામ આપીને વર્ષાબેનને રજૂ કરવા. પછી આપણે જીતુભાઈનો પણ લાભ લેવો છે. બહુ સારા ભજનીક છે જીતુભાઈ પણ. એટલે એકાદી નાની એવી સાહિત્યની પણ વાત, કારણ કે મા બાપને ભૂલશો નહીં એવું ટાઇટલ આપ્યું છે, ત્યારે એક હનુમાન ચાલીસા 2 મિનિટ પૂરતા લઈ અને એક નાની એવી વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ. ત્યારે આપ સૌને પ્રાર્થના કરું કે મારી સાથે જેમને આવડે છે એ બધા જ હનુમાન ચાલીસાની અંદર જોડાજો. અને પરમાત્માએ જો આપ્યું હોય તો વારા ઘડીએ અહીંયા, કારણ કે માગવું મરી જાવ પણ માગવું નહીં અપને તન કે કાજ. પણ આવું કોઈ પરમાર્થ હોય તો એના કાજે અમને માગતા ન આવે લાજ. અમારે અમારા માટે નથી માગવાનું સાહેબ. આવું પરમાર્થનું જો કોઈ કામ હોય તો એની અંદર આપના તરફથી ફૂલની અને ફૂલની પાંખડીનું યથાશક્તિ જે કાંઈ યોગદાન આવશે એ અહીંયા ને અહીંયા આપીને જવાનું છે. એટલે 2 મિનિટ માટે જે ફરમાઈશ આવી છે એ હનુમાન ચાલીસાનું ગાન કરી અને એક નાનકડી એવી વાત કરીને મારા શબ્દોને વિરામ આપીશ. ત્યારે પણ શ્રી ગુરુ ચરણ સરોજ મુકુર સુધાર પણ બર્ણવ રઘુવર વિમલ જસુ અને તો જોદાયક ફલ પણ બુદ્ધિહીન તનુ જાન કે અને સુમિરો સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દે અરે સાહેબ હનુમાન ચાલીસા તમે એક નહીં અને 1000 ગાઓ, પણ હનુમાનજી મહારાજને જે ઋષિ મુનિઓનો શ્રાપ હતો, નાનપણમાં એમની જે રંજાડ હતી એના કારણે ઋષિઓનો એને શ્રાપ હતો કે બળ હનુમાનજીની અંદર ખૂબ અતુલિત બલ ધામમાં હેમ શૈલાભ દેહમ જ્ઞાની નામ અગ્રગણ્યમ. અતુલિત બલ જેને કોઈની સાથે તુલના ન થઈ શકે એટલું બળ. પણ એ બળ શ્રાપને કારણે જ્યાં સુધી એના બળની એને કોઈ યાદી ન કરાવે ત્યાં સુધી એમને એમનું બળ યાદ ન આવે. તો બળની યાદી કરાવવા માટે શું કરવું? તો બહુ સરસ મજાની નાની એવી સુંદરકાંડની એક ચોપાઈ કે જે એને હનુમાનજી મહારાજને એના બળની યાદી કરાવે કે કહે રીછપતિ સુનો હનુમાના કાચુ પ્રસાદ રહે બલવાના પવન તનય બલ પવન સમાના બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિધાના અને કૌન સો કાજ કઠિન જગ માહી કે જો નહીં હોય तात तुम पाए. हनुमानजी महाराज, आय मारुति, आय पवन सुत जगतમાં એવું કયું કામ છે જે તમારાથી ન થઈ શકે? એ હનુમાનજી મહારાજને એના બળની યાદી કરી અને
બે હાથે તાળીના તાલથી